ત્યારે ખેડૂતોને મળવા અહીંયા આવ્યો છું ત્યારે હમણાં કેટલાય લોકો નીકળી પડ્યા છે મિત્રો, ખેડૂતોના મસીહા બનીને ખેડૂતોની વાત કરવા નીકળી પડ્યા છે. અત્યાર સુધી દિલ્હીમાં દારૂની દલાલી કરતા હતા, પોતાનું દિલ્હી સાચવી શક્યા નથી, પોતાનું પંજાબ સાચવી શક્યા નથી, અને ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ ના કરશો, આ ગુજરાતના ખેડૂતો તમને ક્યારેય માફ નહીં કરે, તમને ક્યારેય ગુજરાતમાં ફાવવા નહીં દે. આ ગુજરાતના ખેડૂતોનો મિજાજ તમે જોયો નથી. આજની આ જનસભાની અંદર માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જનસંખ્યા છે. તમારે બહારથી અલગ અલગ જિલ્લામાંથી તમારે સંખ્યા લાવવી પડે છે. અમારે સંખ્યા લાવવાની જરૂર નથી. તમે દિલ્હી અને પંજાબમાં જે કરો છો એ કરી ખાઓ. આવતી તમને જેમ દિલ્હીની પ્રજાએ જાકારો આપ્યો છે, આવનારા દિવસોમાં પંજાબની પ્રજાએ તમને જાકારો આપશે. પંજાબની અંદર અતિવૃષ્ટિ થઈ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર કે ભારતીય જનતા પાર્ટીના પક્ષના નેતા પંજાબમાં જઈ અને જાહેર સભા ના કરી, પંજાબની પ્રજાની લાગણી દુભાય એવું કામ ના કર્યું. હું આભાર માનું છું ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલનો.